નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં ચોટા બજાર ખાતે અન્નપૂર્ણા મંદિરનો પાટોત્સવ ઉજવાયો। સુરત શહેરના ચોટા બજાર વિસ્તારમાં અન્નપૂર્ણા માતા મંદિર ખાતે સ્થાપના દિવસ નિમિત્તે પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું। આ વર્ષે મંદિરના 31મા પાટોત્સવની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરાઈ। સ્થાપના દિવસના પાવન અવસરે 9 દીકરીઓની કન્યા પૂજા વિશેષ આકર્ષણ રૂપે યોજાશે। મંદિર સંસ્થા દ્વારા જણાવાયું કે અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી અહીં આવતા દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે અને શ્રદ્ધા ફળીભૂત થાય છે। ત્યારે પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવશે તેવી સંભાવના છે। આજે અમારા સાંઈબાબા સત્સંગ મંડળ સંચાલિત માં અન્નપૂર્ણા ભવન ખાતે માં અન્નપૂર્ણા બિરાજમાન છે। તે વર્ષો પહેલાં તારીખ પ્રમાણે આજે માગસર મહિનામાં 15 તારીખને પ્રમાણે આપણે સ્થાપના દિન ઉજવતા આવ્યા છે અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે માગસર સુદ 6થી માગસર વદ 11 સુધી 21 દિવસના વ્રતનું પૂર્ણાહુતિ નિમિત્તે આવતીકાલે પૂર્ણાહુતિ થશે। આ નિમિત્તે આજે આ માતાજીનો જન્મોત્સવ એટલે કે પ્રારોત્સવ મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પ્રાચીન સંસ્કૃતિમાં એવું છે કે ભારતમાં પ્રથમ કાશી વિશ્વનાથ મંદિર મુકામે કાશી મુકામે વારાણસીમાં માં અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે। તેની પ્રેરણા લઈ અહીં અમારા જૂના ટ્રસ્ટીઓને સ્વપ્નમાં આવેલ કે માં અન્નપૂર્ણા અહીં બિરાજમાન થાય અને અમારા સાંઈબાબા પણ અન્નને વધારે માનતા હતા કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી। એ રીતે એ હેતુથી માં અન્નપૂર્ણા ભવન એમાં અત્રે માં બિરાજમાન છે। પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવી રહી છે। પાટોત્સવ નિમિત્તે ભક્તોની એટલી બધી ઘેલછા છે કે અહીં જે ભક્તો માનતા માને છે, પોતાની ઈચ્છા ફળીભૂત કરે છે, તે પરિપૂર્ણ થતાં અહીં અન્નનો ભંડાર ભરેલા છે અને મંડળ તરફથી પણ અહીં દર માસે ગરીબ વિધવાઓને જે અન્ન આપવામાં આવે છે તે અન્નનો ઉપયોગ પણ આમાં થાય છે અને વ્રતની પૂર્ણાહુતિ બાદ આ અન્નનો સર્વત્ર મિશ્રણ કરીને સર્વ ભક્તોને આમંત્રિતોને એક ખીચડા તરીકે પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવે છે। વ્રત પણ ચાલી રહ્યા છે, કેટલા દિવસના વ્રત હોય છે અને વર્ષમાં કેટલી વાર હોય છે? વર્ષમાં એક વખત માગસર સુદ 6થી 21 દિવસ ગણતા માગસર સુદ 11 સુધીના વ્રત પહોંચે છે। એમાં તિથિનો કોઈ બાદ હોય તો 21 પર 22 દિવસ અગર તો 20 દિવસ થઈ શકે છે, પણ 21 દિવસ ગણવામાં પૂરા આવે છે। ખાસ કરીને સુરતમાં વસતા જે શ્રદ્ધાળુઓ છે એને શું આપનો સંદેશ? માત્ર સુરતમાં જ નહીં પરંતુ સુરતની બહારથી પણ અહીં ઘણા ભક્તો દૂર દૂરથી આવે છે અને અહીંનો પ્રભાવ માતાજીનો એટલો બધો છે કે સુરતમાં પ્રથમ મંદિર છે અને માતાની ઈચ્છાથી માતાના ભક્તોની ઈચ્છાથી આ કાર્યક્રમ પરિપૂર્ણ થાય છે અને ખૂબ જ સારા સહકારથી આ સંદેશો ભક્તોને કે પોતાની જે કંઈ મનમાં ઈચ્છા હોય તો આપ પરિપૂર્ણ કરો, માના ચરણોમાં અર્પણ કરો, તે તમને અવશ્ય ફળ આપશે।